ગુડ ન્યૂઝ છે અને બેડ ન્યૂઝ છે. કહું પહેલા ગુડ ન્યૂઝ કહું. ગુડ ન્યૂઝ એ છે કે આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હવે ફ્રેશ બ્રેશ થઈ જાઉં અને જમવાનું મંગાવી લઉં પછી આપણે જમી લઈએ. અને આ ટાઈમે હું પ્રીતિને હારે છું એટલે આ વખતે કેવું તમને લાગે છે? ટેન્શન ફ્રી. ટેન્શન ફ્રી ને? આ જ સીટમાં આપણે હવે નેક્સ્ટ 40 કલાક. સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. ફૂલ તૈયારી થઈ ગઈ છે, ફૂલ પેકિંગ થઈ ગઈ છે. બસ હવે આ નીકળવાની જ રાહ છે. અને પ્રીતિને બહુ શું થાય છે? બીક લાગે. પ્રીતિને બીક લાગે છે અત્યારે, કારણ કે અચાનક આ બધું પ્લાન થઈ ગયું છે. હે મમ્મી? અચાનક જવાનું છે. હાલો ફટાફટ ખાઈ લ્યો પછી નીકળવું છે. રોશની ક્યાં મોઢો બતાવી તો? હે ખાતો રોશની? હાલો પછી મોડું 11 તો વાગી ગયા છે, પણ નીકળવું છે પછી હડબડી થઈ જાય. हाँ ऐसा कौन है? हम वापस घर पे आएंगे तो रोशनी नहीं होगी घर पे. हाँ वो तो मैंने उसको बोला रोशनी को. बोल दिया ना, बट हम मिलने आएंगे, है कि नहीं? ये भी मैंने बोल दिया. ये भी बोल दिया. તોફાન ન કરતી હો બટા, ઘરે ડાયું થઈને રહેવાનું. અને રોશની કહેતી હતી દાદાને કે દાદા હું ક્યારે ટ્રેનમાં નથી બેઠી, મને ક્યારે બેસાડજો. ठीक है सातम आठम में बैठेगा. સાતમ આઠમમાં રેડી? સાતમ આઠમમાં આપણે ફરવા જઈશું ત્યારે બેસવાનું. तब तो बर्थडे भी है. અને ત્યારે તો બર્થડે હોય છે એટલે બધું ભેગું થાય. ચલો સબ લે લિયા ને? ડન ને એવરીથિંગ? હાલો તો હું નીકળી. હાલો આશીર્વાદ લઈ લઈ. અહીં આવી જાઓ. हाँ आए હા જાઓ. भगवान सुखी रखे. હાલો રેડી. હાલો રોશની કઈ તોફાન ન કરતી, અમે તો આવી જાઉં ડાયરેક્ટ તને પછી ત્યાં મળવા આવશું. હાલો લ્યો. હાલો જય દ્વારકાધીશ. તો અત્યારે હું ને પ્રીતિ જુનાગઢ રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને અપડેટ મારે તમને એ દેવી છે. હા તો અપડેટ એ દેવી છે કે અમે જેમ તમને કીધું કે અમારે તત્કાલમાં ટિકિટ કરવાની હતી, હવે અમે તત્કાલમાં કરી ને એમાં અમારું વેટિંગ વહી ગયું. હવે તમે વિચાર કરો, પણ એ વેટિંગ એવું છે કે અમને લાગે કે થઈ જશે. હવે અત્યારે પણ અમે રામ ભરોસે જઈએ, જે થાય એ કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, કંઈ મન નથી થતું, કારણ કે ટેન્શન અટાણે મનમાં મોટું. પહેલાં ટિકિટનું જ, પહેલાં તો ટિકિટ થઈ જાય પછી હું તમને કંઈક અપડેટ આપું. અત્યારે હાલો ટ્રેન હમણાં આવે જ છે, હમણાં 10-15 મિનિટમાં ટ્રેનમાં ચડીને મળી. यात्रियों ध्यान आपे गाड़ी संख्या 19218 सौराष्ट्र जनता एक्सप्रेस થોડી જ વારમાં પ્લેટફોર્મ નંબર 1 પર આવી રહી છે. ચાલો અમારી ટ્રેન આવી ગઈ, હવે ડાયરેક્ટ અમદાવાદ. રેડી? તો અત્યારે અમે રાજકોટ પહોંચવા આવ્યા છીએ અને અત્યારે લસ્સી પીએ છીએ. આ લસ્સી પ્રીતિ બહુ યાદ કરતી. અમે જ્યારે આવ્યા હતા ને, પ્રીતિને પહેલી વાર હું ઘરે લઈ આવ્યો ને ત્યારે અમે આ લસ્સી મેં પ્રીતિને પીવડાવી હતી. ત્યારની પ્રીતિ એ બહુ કહેતી કે મારે આ લસ્સી મને આ બહુ ભાવી, મને આ બહુ ભાવી. એટલે અત્યારે પાછું અમને આ લસ્સી વાળો ભાઈ મળી ગયો એટલે અત્યારે અમે આ લસ્સી લઈ લીધી. અને પ્રીતિ અત્યાર સુધી સૂતી હતી, કારણ કે પ્રીતિની આખી રાત ઊંઘ નથી કરી. હું તો 2-3 કલાક સૂઈ ગયો હતો. તો પ્રીતિને જસ્ટ મેં અત્યારે ઉઠાડી અને પ્રીતિને અને તમને અપડેટ આપી દઉં. એટલે સારા સમાચાર, ગુડ ન્યૂઝ છે અને બેડ ન્યૂઝ છે. કહું પહેલા ગુડ ન્યૂઝ કહું. ગુડ ન્યૂઝ એ છે કે આપણી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને બેડ ન્યૂઝ એ છે કે આપણી ટિકિટ આરએસીમાં થઈ છે. હવે આરએસીમાં મારે અને પ્રીતિને કોલકાતા સુધી જવાનું છે. એટલે કે એક જ સીટમાં, આ જે સીટ હોય ને આવી રીતે સાઈડ લોવર, એમાં મારે અને પ્રીતિને બેયને નીચે બેસીને જવાનું છે. આમાં નુકસાની છે કે એક તો એક સીટમાં 2 વ્યક્તિને એડજસ્ટ કરીને જવું પડે, એ પણ આવા લોંગ જર્નીમાં. અને ફેર સેમ ફેર, મતલબ કે ફેર આમાં હા અમે તો એક્સ્ટ્રા પે કર્યા હતા આમાં. પણ ટૂંકમાં આમાં ફેર એટલું જ છે, એક સિંગલ સીટ હોય પછી મેં જુગાડ તમને એડજસ્ટ કરીને આવી રીતે તમને ટિકિટ આપે. હવે આવો આરએસી નો નિયમ છે. ઘણા બધા ચાહે છે કે આવો નિયમ ન હોવો જોઈએ, એટલીસ્ટ આરએસી માં હોય તો એનું થોડું રિફંડ મળવું જોઈએ. હવે આવું છે ઇન્ડિયન રેલવે નું જે હોય છે.
આપણે ગમે એમ કરીને પહોંચવાનું છે. પહેલા તો અમારો અત્યાર સુધી એ પણ વિચારી લીધું હતું કે અમે જનરલમાં જાશું, પણ હોપફુલી અમારી એક તો સીટ અમને મળશે. ગમે એમ કરીને બસ પહોંચવાનું છે. તો ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા અને અહીંયા અમારા જર્નીનો એન્ડ નથી થતો, બલકે અમારે અહીંથી જર્ની સ્ટાર્ટ થવાની છે. આની પહેલા જ્યારે અમે અમદાવાદ આવ્યા ત્યારે તો અમે બહુ દુઃખી થઈ ગયા હતા, કારણ કે અમારી ટિકિટ કન્ફર્મ નહોતી થઈ. પણ અત્યારે અમારી ટિકિટ થઈ ગઈ છે. આરએસી તો આરએસી પણ થઈ ગઈ છે. હાલો હવે નીચે ઉતરી. આજે તો આખો દિવસ અમે કંઈ જમ્યા નથી, એટલે હવે નીચે ઉતરી ફ્રેશ થઈને પહેલા તો કંઈક આપણે જમવાની વ્યવસ્થા કરશું. રેડી? ચાલો સ્ટેશન આવી ગયું, હવે નીચે ઉતરશું. ચાલો આ ટ્રેન ને કહી દઈએ હવે બાય બાય. તો આ પ્લેટફોર્મ છે 8 નંબર અને આપણે 8 નંબર માંથી જ આપણે બીજી ટ્રેન પકડવાની છે કોલકાતા માટે. પણ અત્યારે વાગ્યા છે 8 અને આપણી ટ્રેન છે 12:30 વાગે. તો અત્યારે આપણે અહીંયા નહીં રહી, આપણે રહી જશું વેટિંગ રૂમમાં. રેડી ને? અને ત્યાં આપણે થોડુંક જમી લેશું. અત્યારે કાલુપુર રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોવાના કારણે એટલા માટે અહીંયા બહુ જ કન્જેસ્ટેડ ફીલ થાય છે ને. કેવું લાગે છે પાછું 1.5 મહિના પછી અમદાવાદમાં સેમ એ જ ટ્રેનમાં પાછા આપણે આવ્યા છીએ અને સેમ એ જ ટ્રેનમાં જવાનું છે. बेटर लास्ट टाइम से बेटर वेदर है, इतना गर्मी फील नहीं हो रहा. गर्मी फील नहीं हो बस रहा. आज बारिश हो जाए, मतलब इतना नहीं हो रहा. એટલે 2 દિવસ પહેલા અમદાવાદમાં વરસાદ થયેલો હે, आज हो जाए बारिश. અત્યારે થઈ જાય તો કામ થઈ જાય ને. અત્યારે આ કાલુપુર રેલવે સ્ટેશન આવવું એટલું તમને ગમશે નહીં, કારણ કે અહીંયા ચારે બાજુ કામ ચાલુ છે ને, એટલે ડર જેવો માહોલ હે. ત્યારે કઈક વસ્તુ માથે પડી જાય. हाँ, અને બહુ ટ્રાફિક થાય, બહુ કંજેસ્ટેડ ફીલ થાય છે. वो सीढ़ियों पे चल रहा है तो लग रहा है कि इतना भीड़ में गिर ना जाए नीचे. હા, જલ્દીથી આ રેલવે સ્ટેશન ચાલુ થઈ જાય ને અમદાવાદથી કોલકાતાની બુલેટ ટ્રેન ચાલુ થઈ જાય તો અમે પાસ કઢાવી લેવું. હે? તો આ છે એસી પેડ વેટિંગ હોલ. અહીંયા તમે રેસ્ટ કરી શકો છો. તો હું ને પ્રીતિ મસ્ત અત્યારે વેટિંગ હોલમાં આવી ગયા છે. और आज रस कम है. અને આજે રસ નથી, આની પહેલામાં આવ્યો એટલે ફૂલ પેક હતું. હવે ફ્રેશ બ્રેશ થઈ જાઉં અને જમવાનું મંગાવી લઉં ને પછી આપણે જમી લઈએ. તો મેં અને પ્રીતિ બહુ બધું ઝોમેટો સ્ક્રોલ કરવા બાદ અમે વડાપાઉં મંગાવી લીધા છે. सेफ कंफर्ट फूड. કમ્ફર્ટ, સેફ, એફોર્ડેબલ, એવરીથિંગ. ચાલો હવે જમી પણ લીધું. અહીંયા અમે 3 કલાક જેવું બેઠા. હવે આપણે પ્લેટફોર્મ સાઈડ જઈએ. રેડી? ચાલો હવે ફાઇનલી અમે અમારી ટ્રેન પકડશું. પ્રીતિ છે ને, પ્રીતિ છેલ્લા 2 ટાઈમથી પ્રીતિ એકલી જાતી હતી એના ઘરે 2 વાર, હે ને? અને આ ટાઈમે હું પ્રીતિને હારે છું, એટલે આ વખતે કેવું તમને લાગે છે? टेंशन फ्री. ટેન્શન ફ્રી ને? બાકી એકલા પ્રીતિને બહુ ડિફિકલ્ટ થાય, હે ને? પણ આ વખતે પ્રીતિને કાંઈ ટેન્શન નથી. ચાલો આપણે હવે ચડી જઈએ. આમાં આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. लिटरली बेटर फील हो रहा है लास्ट टाइम से. हाँ, एक तो गर्मी का भी और प्लस लगेज का भी बना है. लगेज इधर से इधर खींचते खींचते यहाँ तक को उठा देते थे, बट ઓબ્વિયસલી એકલા ટ્રાવેલ કરવું એ પણ એઝ એક છોકરીને લેડી એક ગર્લને ये तो थोड़ा डिफिकल्ट है ही, बट वो कॉन्फिडेंस आया ना तुम में बहुत है,
कॉन्फिडेंस आया बट वही लगेज फिर थोड़ा हो हाँ। तो वो फिर दिक्कत नहीं होता लगेज का इश्यू है एक, हाँ પણ કાંઈ વાંધો નહીં. હવે તમ તારે એકલા ક્યારે હું નહીં મૂકીશ. रेडी ना? कितना ऐसा डेंजरस दिख रहा है ना, मतलब फुल ऑन काम चल रहा है हाँ और साथ में प्लेटफॉर्म भी ऑन ही है. हम्म, बाकी के जितने भी प्लेटफॉर्म है वो एज इट इज जैसे हैं वैसे, बस ये 8 नंबर का ही हाफ है, इसलिए यहाँ पे थोड़ा कंजेक्टेड हो जाता है. આપણે અમદાવાદનું રેલવે સ્ટેશન ગુજરાતનું મોટામાં મોટું રેલવે સ્ટેશન છે, પણ આપણે પ્રીતિને સામને નાના પડી કારણ કે પ્રીતિ પાસે આખા ભારતનું મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. ને સાચું કીધું ખોટું કીધું? उसमें अहमदाबाद का ट्रेन पकड़ने में जान निकल जाता है. वहाँ पे अहमदाबाद का ट्रेन पकड़ने के लिए पसीना छूट जाता है चलते चलते. કારણ કે કોલકાતાથી આપણે જે અમદાવાદની ટ્રેન હોય એ એકદમ લાસ્ટ 22 કે 23 નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે, અને 22-23 નંબરનું પ્લેટફોર્મ એકદમ છેલ્લે, તમે ચાલીને મરી જાઓ એટલું બધું. અને લગેજ હોય તો પછી लास्ट टाइम मुझे आते टाइम ऐसा हुआ था. તો था ને આ થોડુંક ને એવું અઘરું છે. બતાવશો તમને ને પહોંચવા તો દો. बट फिर प्लस पॉइंट क्या है वहाँ पे सीढ़ी नहीं है, बस खींचने का ही प्लस पॉइंट है. આ વસ્તુ હું તમને કહી દઉં, જ્યારે હું તમને મળવા આવતો હતો ને પહેલી વાર, એના પછી જ થોડાક દિવસો પછી જ આ પ્લેટફોર્મ નંબર, કારણ કે જ્યારે હું આવ્યો ત્યારે તો 12 નંબરનું પ્લેટફોર્મ હતું, ત્યાંથી આ હાવડાની ટ્રેન ઉપડતી, પછી 8 નંબર આ છેલ્લું સ્ટેશન એટલે આ છેલ્લું પ્લેટફોર્મ એટલે, કારણ કે બાકી હું આવ્યો ને પછીથી જ આ એ પ્લેટફોર્મનું બધું તૂટી ગયું. બાકી તો છેલ્લે એકદમ ત્યાંથી મેં બોર્ડ કરી હતી. તો અત્યારે અમને દિવ્યેશભાઈ મળી ગયા છે કે આ સુરતથી, હા સુરતના બ્લોગર. હા સુરતના હો. તમારું ચેનલનું નામ બોલો. આપણે દિવ્યેશ કાતરિયા બ્લોગ. હા અહીંયા તમારા અત્યારે તમે તો સુરત જાવ છો ને અત્યારે? હા અહીંથી આપણે મારી કંપનીનું ઇવેન્ટ હતું લેનોવાનું, હા. તે હવે આપણે ઇવેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ડાયરેક્ટલી આપણે જઈએ છીએ બાય સુરત. અચ્છા, આમ જ જાવ છો? હા આપણી ટ્રેન આપણે આમાં જ છે એટલે સાથે સાથે વયા જાય. હા 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 હા. તમારા વિડીયો અને આપણે જોઈ જઈએ એટલા માટે ભાઈને જોયા એટલે આપણે તરત આપણે પૂછ્યું કે તમે બ્લોગિંગ કરો છો, કારણ કે ચહેરો આપણે જોયેલો હોય, હા. આમ તેમ મળેલા ન હોય, હમ. ઈ સપોર્ટ મળશે અને આપણને પણ સપોર્ટ ઘણો બધો ભાઈનો મળ્યો. હા. કે ભાઈએ ઘણી બધી માહિતી આપી, તો થેન્ક યુ ગાઈઝ. આમને આમ તમે ભાઈને સપોર્ટ આપતા રહો અને જો પોસિબિલિટી હોય તો આપણને સપોર્ટ આપજો. માં ચડી ગઈ? તો સારું ચાલો ભાઈ. હા ફરી ભલે, મળશું. હા મળશું ભલે. તો અત્યારે અમારી ટ્રેન આવી ગઈ છે, ચાલો હવે ચડશું. મારે અહીંયા એક વાત શેર કરવી છે. આપણે આ ટ્રેનનો તો જે ઉપડવાનો ટાઈમ હજી ઘણો છે. અત્યારે કેટલો ટાઈમ થયો? 11:30. તો જે કલાક અહીંયા રહેશે. હવે મારે એક વાત શું કહેવી છે કે આ ટ્રેનમાં છે ને, હું પહેલી વાર જ્યારે પ્રીતિને મળવા ગયો ને તો આ જ ટ્રેનમાં હું જોતો, અને એ સ્ટોરીમાં અને એ લવ સ્ટોરીમાં તો મેં શેર કર્યું હતું આ ટ્રેનમાં મારા શું એક્સપિરિયન્સ હતો. પછી હું ક્યારેય નથી ગયો, ક્યારેય નહીં. પ્રીતિને ઓબ્વિયસલી મેં ક્યારેય આમાં નથી મગડી, પણ હવે આ સંજોગ એવા થયા કે અત્યારે અમે અમારે પાછું આ ટ્રેનમાં જવું પડ્યું છે મજબૂરીમાં, કારણ કે બીજા અમને કોઈ પોસિબલ નથી કે ટિકિટ મળે. આમ અમને મળી ગઈ છે, તો અત્યારે અમે પાછા હાલો હું મારી મેમરી રિફ્રેશ કરું અને તમને પણ કરાવું. और मैं नया मेमोरी बनाती हूँ. અત્યારે આ ટ્રેનના LHB કોચ આવી ગયા, પણ પહેલાં હું જ્યારે ગયો ને ત્યારે ICF કોચ હતા, એટલે કે જે જૂના કોચ હોય ને એટલા મોડર્ન નહીં. પણ અત્યારે તો આ ટ્રેન થોડી અપગ્રેડ થઈ છે, પણ સ્ટોપેજના વાઇસમાં સ્ટેશન જે આના જેટલા સ્ટેશન છે એમાં કાંઈ અપગ્રેડ નથી. ટ્રેન અપગ્રેડ થઈ છે, પણ આના જે સ્ટોપેજ છે ને એ એટલા બધા છે કે 5-10 કિલોમીટર. ચાલો હવે ચડી જાય, આવી જાઓ હાલો. કેવું રસ કેવું છે? बहुत. है ना वो? चलो चलो આવી જાઓ. हमारी सीट છે આ नीचे, यही है पूरा हमारा है, इसमें ही हम दोनों को जाना है. एडजस्ट करना है. यस. આ જ સીટમાં આપણે હવે નેક્સ્ટ 40 કલાક મિનિમમ 40 કલાક તો આ જ સીટમાં આપણે વિતાવવાના છે. થઈ જશે. પહેલી વાર સ્લીપરમાં પ્રીતિને હું ટ્રાવેલ કરાવું છું. હું તો જનરલમાં જઈ ગયેલો હું, તો પ્રીતિને પહેલી વાર હું આ ટ્રાવેલ કરાવું છું આવી રીતે. मैं तो जनरल के लिए भी रेडी थी. जनरल पागल बहुत डिफिकल्ट है, जनरल में पॉसिबल ही नहीं है. કાંઈ વાંધો નહીં. આપણે RAC તો RAC મળી ગયું, બહુ મોટી વસ્તુ કહેવાય. અને પ્રીતિ કંઈક કહેતી હતી, તમે શું કહેતા હતા?
कि मतलब आरएसी मिला स्लीपर में हो जो भी हो बट इतना इमरजेंसी में एक दिन पहले टिकट मिल गया यही बहुत હવે આ લિટરલી મિરેકલ થયું છે કારણ કે ક્યારેય એટલા 1-2 દિવસમાં જો ટ્રેનની ટિકિટ મળવી એ બહુ મોટી વસ્તુ છે और ये तत्काल तो करना इम्पॉसिबल एजेंट के थ्रू करो तो તત્કાલ અમારી થઈ જ નહોતી અમારી રીતે બોલો કીધું એમ કે વેટિંગમાં જ હતું પણ કઈ રીતે થઈ ગઈ અમને ખબર નથી હવે જે પણ થયું પણ સારું થયું રેડી ને जैसे तैसे पहुंच जाएगा જેવી તેવી રીતે અમારે પહોંચવાનું હોય ખાલી અને ગરમી છે જ એવું નથી કે ગરમી નથી वो तो पसीना देख के पता ઘણી બધી હું ટ્રેનની ઇન્ફોર્મેશન દઈ કારણ કે મને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે ट्रेन जर्नी का ટ્રેન જર્નીનો પૂરેપૂરો ટ્રેનમાં स्कैम से लेके હા કે તમારે સ્કેમથી કેવી રીતે બચવું આપણે ટ્રેનમાં કયા શું શું આપણે ફેસિલિટી મળે છે બધું તમને અમારા બ્લોગમાં જોવા મળશે તો અમારી ટ્રેન છે 12833 અમદાવાદ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એમાં અમને ટિકિટ મળી છે આરએસી એટલે આરએસીમાં હું અને પ્રીતિ જ છીએ બંને એટલે આરએસી જો કોઈને ખબર ન હોય તો કહી દઉં કે એક જ સીટમાં 2 વ્યક્તિને એડજસ્ટ કરીને જવાનું હોય અને પહેલી વાર અમે આ આરએસીમાં ટ્રાવેલ કરશું પ્રીતિ પહેલી વાર આ સ્લીપરમાં એટલે લોંગ રૂટમાં શોર્ટ રૂટમાં તો કરેલું હોય બટ આ લોંગ રૂટમાં પહેલી વાર કરશે આમ જોવા જઈએ તો આરએસી વસ્તુ સારી છે કે તમને ઇમરજન્સીમાં તમને જો સીટ પ્રોવાઈડ કરી દે જેને ઇમરજન્સીમાં પહોંચવું હોય પણ એક વસ્તુ ખોટી છે કે એ ફેર તમારો પૂરો લઈ લે આવનારા 2 દિવસ તમને આ ટ્રેનમાં અમારા બ્લોગ જોવા મળશે ટ્રેન જર્ની જોવા મળશે કે અમે કઈ રીતે સર્વાઈવ કરી છે આ ટ્રેનમાં गर्मी में અને આ ગરમીમાં અને આરએસીમાં અને સ્લીपर में પણ મજા આવશે ગમે એવું હોય મજા આવશે बस ट्रैवल पार्टनर ऐसे एक मिल जाए तो फिर तो किसी में भी कर सकते हैं अकेले मजा नहीं હા એકલાના નો મજા આવે એકલાના નો મજા આવે એ 100% વાત સાચી છે અમારી ટ્રેન 1 કલાક પહેલા જ્યાં લાગી ગઈ પ્લેટફોર્મમાં હમણાં 12:30 વાગે ઉપડી છે ત્યારે એક્ઝેક્ટ 12 વાગે છે તો ચાલો ટ્રેનનું ડિપાર્ચર તમને બતાવું અમારી ટ્રેનની સામેની બાજુ અમદાવાદ આસનસોલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 ઉપર ઊભી છે ચાલો અમારી ટ્રેને ડિપાર્ચર કરી લીધું છે અહીંયા ઓન ટાઈમે અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 ઉપરથી ડિપાર્ચર કરે છે ઓન ટાઈમ જો આ ટૂરના રૂટ અને સ્ટેશનની વાત કરું તો પહેલું સ્ટેશન આવશે હમણાં મણિનગર પછી નડિયાદ આણંદ ભરૂચ સુરત પછી ઉધનાથી પછી સીધી જ વહી જાય નાગપુરવાળી લાઇનમાં તો ઉધનાથી પછી વાપી નવસારીવાળી લાઇનમાં જાય તો પછી મુંબઈ બાજુ જાય પણ આપણી આ ટ્રેન જશે નાગપુરથી હાવડાવાળી લાઇનમાં અને આ રૂટનો તો મને પૂરેપૂરો અનુભવ છે એટલે મને જે મને માહિતી હશે એ હું ડેફિનેટલી આ બ્લોગમાં શેર કરીશ બસ આ ટ્રેનનું એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેનના બહુ બધા સ્ટોપ છે એપ્રોક્સ 64 થી 65 આના સ્ટોપેજ છે એ જ આનો માઇનસ પોઈન્ટ છે બાકી તો ટ્રેન સારી જ છે તમે એસીમાં ટ્રાવેલ કરો તો તમને બેડશીટ આપે પણ સ્લીપરમાં ટ્રાવેલ કરો તો તમને કાંઈ ન આપે એટલે અમે ઘરેથી કેરી કરેલી છે બેડશીટ આ લ્યો અહીંયા પ્રીતિએ મસ્ત બેડશીટ લગાવી લીધી છે આવી રીતે અમારી આરએસીમાં એડજસ્ટ કરીને જવાનું છે सेम हाँ। मतलब सेम फैमिली का है वो ठीक है હા बट फिर जो अननोन होगा और अननोन में ऐसा भी नहीं कि लड़की है तो लड़की उसमें लड़का भी आ जाता है હા એક આ રેલવેનું એ બહુ બધું આ ખોટું આ વસ્તુ છે આરએસીમાં પણ કંઈ વાંધો નહીં હાલો છોકરો હોય કે છોકરી હોય લેડીઝ કે જેન્ટ્સ તો કંઈ વાંધો નહીં પણ એવું આરએસીમાં છે કે કંઈ નક્કી ન હોય છોકરી સાથે છોકરો પણ આવે अननोन અનનોન પર્સન અને અપોઝિટ જેન્ડર એ વસ્તુ ન હોવી જોઈએ બસ આ વસ્તુ એક ખોટી છે આ જેન્યુઅન વસ્તુ ખોટી છે मतलब वो कंफर्टेबल જે અજાણું પર્સન છે સ્પેશિયલી જે છોકરી લેડીઝ કોઈ ટ્રાવેલ કરે છે એ અનનોન પર્સન આરે કેવી રીતે સીટ શેર કરવી અને બેસવાનું હોય તો વાંધો નહીં પણ હવે એમાં તમારે સુવાનું પણ છે लॉन्ग जर्नी कर આ વસ્તુ ઇન્ડિયન રેલવેની એક્સ્ટ્રીમ વસ્તુ આ બહુ ખોટી છે આમાં તો એને કરવું જ જોઈએ ભલે આરએસીમાં એ આ ફેર પૂરો લઈ લે એનો વાંધો નહીં પણ આ વસ્તુ ન હોવી જોઈએ વ્યક્તિનું કરવું તમે જે સેમ અમારું પીએનઆર જેમ કે સેમ હતો તો અમે તો જે નોન પર્સન છે કોઈ ફેમિલી મેમ્બરના જે ટિકિટમાંથી કરેલો એ લોકોને આરએસી આપે એનો કંઈ વાંધો નહીં